સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અંદાજે 10,000 બેઠકો પર મતદાન યોજાયું છે ત્યારે દાહોદથી સમાચાર સામે આવ્યા છે કે માંડલી બેઠકના ભાજપના ઉમેદવારના વિજય સરઘસ પર અપક્ષ ટોળાએ હુમલો કર્યો છે અને આ બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે અને આ બનાવ પછી તરત જ ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને હવે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે એક તરફ પરિણામો આવી રહ્યા છે। દાહોદની માંડલી બેઠકના ઉમેદવારના વિજય સરઘસ પર હવે અપક્ષના ટોળાએ હુમલો કર્યો હતો। આ પછી સામસામે બંને પક્ષના કાર્યકર્તાઓ આવી જતા માહોલ તંગ બની ગયો છે। આ બનાવની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને આ પછી મામલો હવે એમણે થાળે પાડ્યો છે તો હવે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો દાહોદમાં આ ઘટનાના લીધે ચકચાર મચી જવા પામી છે। તો હવે વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેની તો દાહોદના પરિણામોની વાત કરીએ તો દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોમાંથી 24 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી હાલમાં આગળ ચાલી રહી છે અને આ કારણે દાહોદમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનું પ્રભુત્વ યથાવત રાખ્યું છે। દાહોદમાં આ વખતે ગુજરાત સરકારમાં મંત્રી બચુ ખાબડનું મનરેગા યોજનાનું કૌભાંડ સામે આવ્યું હતું અને આ પછી મંત્રી બચુ ખાબડે પોતાનું પદ પણ છોડવું પડ્યું હતું જો કે હજી સુધી ધારાસભ્ય પદેથી એમનું સરકારે રાજીનામું નથી લીધું અને આ ઉપરાંત બચુ ખાબડના જે બંને દીકરાઓ છે તેમની પણ આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી પરંતુ હવે દાહોદના પરિણામો આવી રહ્યા છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમાં બઢત બનાવી લીધી છે। તો વાત કરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની તો સૌથી રસપ્રદ પરિણામો એ સુરત મનપામાં રહ્યા છે। સુરત મનપામાં આમ આદમી પાર્ટીનું જે પરફોર્મન્સ હતું 2021 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તુલનાએ તે ખૂબ જ પુઅર રહ્યું છે એટલે કે એ લોકો એટલી બધી પોતાની જે સીટો છે 27 જેટલી સીટો તે પણ જાળવી નથી શક્યા અને તે તમામ સીટો હવે ગુમાવી દીધી છે અને સુરતના જે પાટીદાર વિસ્તાર છે જેમ કે વરાછા છે કાપોદ્રા છે ત્યાં પણ આમ આદમી પાર્ટીએ પોતાનો જનાધાર ગુમાવી દીધો છે। આ પછી વાત કરીએ સૌથી રસપ્રદ પરિણામ રાજકોટના રહ્યા છે તો રાજકોટ ગ્રામીણમાં જે જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા છે અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેમના ગઢમાં પણ હવે આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરી દીધો છે। આ ઉપરાંત વાત કરીએ ગોંડલની તો ગોંડલ નગરપાલિકામાં તો એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાનું પ્રભુત્વ યથાવત રહ્યું છે પરંતુ જે ગોંડલ નગરપાલિકાની બીજી અન્ય સીટો છે ત્યાં આમ આદમી પાર્ટીએ પગ પેસારો કરી દીધો છે। આમ સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસની જગ્યા આમ આદમી પાર્ટીએ લઈ લીધી છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।